કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે અમારા સંવાદદાતા મેહુલ વાત કરી રહ્યા છે. સાંભળીએ. છેલ્લા લગભગ 6 વર્ષથી હું સ્પષ્ટતા આપું છું. જે કંઈ મારું નામ આવતું હોય છે એ મને બદનામ કરવા માટે થઈને આવતું હોય છે અને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે. 2 ધારાસભ્યની ટિકિટ આપી છે. મેં મારી રાજનીતિની શરૂઆત 22 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીથી શરૂઆત કરી છે અને કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે. બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે. મારી નેવું સોમનાથના વિધાનસભાના લોકોએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બલ ઉપર મને 2 વાર મત આપી અને વિજય બનાવ્યો છે. એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે. આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું. કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય, વફાદાર હોય, એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય. કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય ડગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે. જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે. પાર્ટી છે, રાજનીતિ છે. રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે. અમે પ્રજાએ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે. તમારા સંવાદદાતા મેહુલે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે વાતચીત કરી અને સ્પષ્ટપણે વિમલ ચુડાસમાએ એ કહ્યું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. હું વફાદાર કોંગ્રેસનો સૈનિક છું. મહત્વનું છે કે સવારથી સમાચારો વહેતા થયા છે કે સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે, જેમાં વિમલ ચુડાસમાનું નામ પણ ચર્ચામાં હતું. જો કે વિમલ ચુડાસમાએ અત્યારે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં એ વાત સ્પષ્ટ કરી છે કે તેઓ રાજીનામું નથી આપી રહ્યા, કોંગ્રેસમાં જ છે, કોંગ્રેસમાં જ રહેવાના છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો વફાદાર સૈનિક છું. કોઈપણ પાર્ટીમાં ઉપર નીચેની પરિસ્થિતિ આવતી હોય છે. તેમણે એ પણ કહ્યું કે બદનામ કરવા માટે થઈને આવી વાતો ફેલાવવામાં આવી રહી છે. હું કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક છું.